ગુજરાતમાં ભર ઉનાળે હવામાન બદલાશે તેથી માવઠું થશે તેવી આગાહી વચ્ચે ખેડૂતોની ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને કારણે દિવસમાં ગરમીમાં થોડી રાહત થઈ છે। જો કે હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયામાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ તારીખ 10 અને 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે। આજે રાજકોટમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી રહ્યું છે। જો કે હવામાન વિભાગે આ સાથે એ પણ આગાહી કરી છે કે ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આગામી 10 અને 11 એપ્રિલે રાજ્યમાં વરસાદ પડશે। આગાહી મુજબ તારીખ 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદ પડશે। તારીખ 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને નર્મદા જિલ્લામાં વરસાદ પડશે। હવામાન વિભાગે 2 દિવસની વરસાદની આગાહી કરતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ઉનાળાની સિઝનમાં ફળોનો રાજા કેરીની શરૂઆત થતી હોય છે, ત્યારે કમોસમી વરસાદને કારણે કેરીનો પાક બગડી શકે છે, જેથી ખેડૂતોને નુકસાની થવાનો ડર સતાવી રહ્યો છે।